તો બધાને જય માતાજી અને ખૂબ ખૂબ આભાર. તમે બધા સપોર્ટ કરો છો, વિડીયા ખૂબ જોવ છો. અને ભાઈ સાચી વસ્તુને તો હવ સપોર્ટ કરે અને હવ પ્રેમથી એનું સન્માન કરે. તો અમે એ જ આશા રાખતા હોય કે ભાઈ આપણો મહેનત છે, આપણો પ્રયાસ છે, જે વર્ષોની મહેનત તમારી સામે હું શેર કરી રહ્યો છું, તમને એનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. મને ફોન પણ ઘણા આવે છે બાર ઘણા ટાઈમ, મતલબ કે ઘણા આઘાથી કે ભાઈ અમારે ટેપ લેવું છે, અમારે આ સિસ્ટમ છે, આમ છે, તેમ છે. અને એક ખાસ બીજી વાત કહી દો ભાઈ કે આઘાથી કોઈ પણ ફોન કરતા હોય બરાબર, એ કોઈ એવું મનની અંદર રાખવાનું જ નહીં કે ભાઈ ઓર્ડર પૂરો કરવામાં આવશે કે નહીં. કારણ કે યુટ્યુબની અંદર જે કંઈ વસ્તુ ચેનલ બનાવી હોય તો એ બધી કમ્પ્લીટ જ હોય અને ડોક્યુમેન્ટ સાથે આ બધું કરેલું હોય. આની અંદર કોઈ ફ્રોડની વાતો થતી અને કરવામાં આવતી નથી. એનાથી શું ફાયદો ભાઈ? એટલે જે કંઈ તમારી સામે બતાવવામાં આવ્યું છે એ રિયલી જ હોય. અને આજનો આ વિડીયો પણ એ જ રીતે છે કે હા થોડોક સમય લાગે મારે વિડીયો બનાવવામાં, તો એનું કારણ છે ભાઈ કે કામનો લોડ હોય અને બીજા ઘરના કામ આ તે બીજું ત્રીજું ઘણું બધું જોવું પડતું હોય કે આપણે હા વિડીયો માથે બેસી જાય હાથ પગ ઓલા કરીને. તો એનો મતલબ એ નથી કે આપણે વિડીયો માથે ધ્યાન આપવાનું. મારે કામ પણ એટલા હોય તો એ કામની વ્યવસ્થા કરતાં સમય ન મળતો હોય, સમય મળે એ પ્રમાણે વિડીયો. અને હું પહેલાં જ કહું છું કે વિડીયો હું એ જ નાખું છું કે જે તમારા કામના હોય, જે તમને કામ આવે, જેમાંથી તમને કંઈક જાણવા જડે, વિડીયો એ જ નાખવાનો હોય. બાકી એવા વિડીયો તો દીમાં 10 નાખી દે તો શું ભાઈ, શું ફેર પડે? કાંઈ નહીં. એનો કોઈ મતલબ નથી. એટલે આ જ એવી રીતે જો આ ક્લાસ ડીનું ટેપ છે અને આ ટેપ 24 વોલ્ટનું ટેપ છે, પણ આપણે એને 12 વોલ્ટમાં બનાવેલું છે બરાબર. તો ઘણા ટેપો કારીગરો બનાવતા હોય તો એને 12 વોલ્ટના ટેપને મતલબ 24 વોલ્ટના ટેપ હોય, 12 વોલ્ટ લઈને 24 વોલ્ટ દેવા હોય તો આવી સર્કિટો મૂકવી પડે છે. જો હા છે, આ સર્કિટ એને મૂકવી પડે તો જ આ ટેપ વાગે. મેં કે 12 વોલ્ટ ઉપર એટલી સારી એને રિઝલ્ટ ન મળે. તો આગલા વિડીયોમાં મેં એમ કીધું હતું કે ભાઈ વિડીયો તો હવે આવશે બરાબર. તો કારીગરને પણ મારે એ કહેવાનું રહ્યું છે, કારીગર પણ સમજી જશે કે આ શું વસ્તુ છે. જુઓ, એક બોર્ડ છે, બાસ ટેબલ છે, બીજું આની અંદર કાંઈ નથી. અને એક નંબર અવાજ કે આનાથી જે અવાજ ન નીકળે કે નીકળે એનો બાપ અવાજ આની અંદર આપણે કાઢીને બતાવ્યો છે. 24 વોલ્ટની જરૂર કાંઈ નથી. તો કારીગરને પણ એ જાણવા મળશે કે આવા પાવર સપ્લાયમાં ખોટા પૈસા નાખીને આપણે 12ના 24 કરીએ ને આ કરીએ ને એમ્પિયર મળે નહીં, વોલ્ટ મળે નહીં, અને પછી વોલ્યુમને તાણીને અવાજ કાઢવો, તો એ કોઈ મતલબ થતો નથી. એટલે આવી વસ્તુને મારે વાપરવી હોય તો વાપરવું, ન તો હું નથી પણ વાપરતો. તો મેં ઘણા વિડીયોમાં એમ કીધેલું છે કે વિડીયો જે કંઈ ઓલું કહેવત છે ને કે હોય એ જ બતાવો, જે થતું હોય એ જ. તો મેં આ પહેલો મારો વિડીયો, અત્યારથી પહેલો વિડીયો ગણો કે આ વિડીયોની અંદર મેં એ બતાવ્યું છે કે 12 જે 24ના 12 થઈ શકે વિધાઉટ, એને કહેવાય કે નો પાવર સપ્લાય, જો ડાયરેક્ટ બરાબર, તો અવાજ એક નંબરની અવાજનો બાપ આપણે વગાડી શકીએ. એ પણ હું તમને ક્વોલિટી હમણાં સંભળાવી બેયની. બીજું ટેપ છે 4440. આ ટેપનો વિડીયો આપણે નાખેલો પણ આપણે ચેક કોઈ દી કરાવ્યું નથી. આજ હું તમને આની ક્વોલિટી પણ સંભળાવી બરાબર. આ ગરીબનો બેલી ટેપ છે, સીધું અને સરળ. કોઈ પણ માણસ આ ટેપને લઈ શકે અને આનંદપૂર્વક વગાડી શકે અને એક નંબર ક્વોલિટી આની અંદરથી મળે. આ પણ આપણા નામથી ડિઝાઇન કરેલું આવશે બરાબર. અત્યારે આ એક જ માણસનો ઓર્ડર છે આટલા ટેપનો. આપણે કુલ 8-10 ટેપ એ ભાઈને મોકલવાના છે. જો ક્લાસ ટી ને 4440 બે વેરાયટી આની અંદર છે. આ બાજુ 4440 છે, આ બાજુ ક્લાસ ડી છે. આ ટેપ મોકલવાના છે. અને વિડીયો આપણે નાખી શકતા હોય તો એવા અમુક વિડીયોની અંદર આપણે બસ
ઓલું કે ને કે ટાઈમ કાઢવાનો વિડીયો નાખીને શું ફાયદો ભાઈ, બરાબર? એટલે બહારથી જે કોઈ કમેન્ટ કરો છો ભાઈ, તો એ પણ તમને હું કહી દઉં કે કમેન્ટ કરો તો પૂરી કરજો. અધૂરી કમેન્ટું ના કરતા, કે એમાં કોઈ મતલબ સમજાતો નથી કે તમે શું કહેવા માગો છો, કે એમાં શું કહેવાનો અર્થ થાય છે, કે જરાક લખીને મૂકી દે. ભાઈ એવી રીતે હું કામ કમેન્ટ કરો? હરખી કમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે કે તમારે શું જોઈએ છે, તમારે શું જાણવું છે, તમારે શું સમજવું છે, એ મને ખબર પડે. તો એ રીતે કમેન્ટ કરો, તો જેથી કરીને મને કંઈક હરખું છે કે ભાઈ આ શું કહેવા માગે છે. કારણ કે અહીંયા કારા કુવાડે માર્યા હોય તો માન કરીને બધું વાંચતા હોય, તો આપણે ન સમજાય તો હું ગામમાં સમજાવવા જાઉં, બરાબર? ઠીક છે, બીજી વાત હું તમને પછી કરું. થોડો આનો અવાજ સંભળાવી દો, બેયની ક્વોલિટી સંભળાવી દો, ધ્યાનથી સાંભળજો. જેમ 4 વ્હીલમાં સારી ગાડીઓમાં વગડતું હોય ને બેઝવાળું ગીત, એ જ રીતે આ વગડે. અને આ ગીત વગાડવાનું કારણ એ છે ભાઈ કે આમાં કોપીરાઇટ બહુ આવે છે ને, એટલે કોપીરાઇટથી બચવા હાટું થઈ અને આ ગીતનો સહારો લેવો પડે. તો આ ગીત એ કંઈ કમ તો નથી. હા, મ્યુઝિક છે અને થોડુંક લેટેસ્ટ ગીત છે, બરાબર, દેશી ગીત નથી. એટલે આપણે અવાજથી મતલબ છે ને, ગીત તો ગમે એ હોય ને ભાઈ, બરાબર છે. આપણો આનંદના ગીતો છે એ આપણે આપણી રીતે વગાડી શકીએ, વિડીયોમાં શેર ન કરી શકીએ આપણે. કારણ કે વિડીયોમાં સીધું ઓલું કે ને કે હાલવી દઈએ કે લ્યો ભાઈ કોપીરાઇટ, મોજ કરો. હવે આપણી તો મહેનત ગઈ ને બધી પાણીમાં. તો એવું બધું થાય એના કરતાં આપણે જે કંઈ ગીત આપે છે એ વગાડીને આનંદ કરીએ અને તમનેનું ક્વોલિટી સંભળાવી. બધું કરવા જઈએ તો પાછળ રહી જઈએ. એટલે આની અંદર એવી વસ્તુ આપણે નથી કરવી. એટલે આ ગીતથી કામ હલાવવાનું. હવે હું તમને બીજા ટેપનો ટેસ્ટ કરાવું, 4440નો. હવે આપણે સાંભળીએ 4440, એનો અવાજ સાંભળીએ કેવો લાગે છે. બેનો અવાજ અને એની રિઝલ્ટ કેવા લાગ્યા અને કેવા બાંસ વાગે છે અને કેવી વસ્તુ તમને ગમી ક્લાસ ડી 4440, એ મને કોમેન્ટ કરી અને સરળ ભાષામાં જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે ના બરાબર છે, બરાબર. બેયનો અવાજ તમે સાંભળી લીધો, બેયનો અવાજ તમને મગજમાં બેસી ગયો કે ભાઈ કમ્પેરિઝન તો જાજી કોઈ ન કરી શકે. વસ્તુ તો આપણે ગમે કેવી રીતે આપણે આમાં એવું કાઢી દઈએ ને આની અંદર પણ એ જ બાંસ સેમ મળે, સેમ અવાજ મળે, આપણો એ જ પ્રયાસ છે. બાકી આની અંદર કોઈ એવું બતાવું ને ઓલું બતાવું ને એ કાંઈ નથી. હવે આપણી પાસે જો સાદી સિસ્ટમ કહે ને, સાદી સિમ્પલ બધી વસ્તુ છે. આમાં કોઈ એવી મેઇન વસ્તુ નથી ઓલું ગોઠવણ આહારો અવાજ નીકળે ને ઓલો અવાજ નહીં. અહીં જે છે એ રિયલ જ છે, ક્વોલિટી જ વસ્તુ છે. કોઈ ખરાબ વસ્તુ આપણે કરીને એમાં ઊભું કરીને કોઈ મતલબ નથી મળતો, બરાબર. તો આ વિડીયોથી તમને, અને બીજું એક કહું કે ઘણા ટેપની અંદર છે ને ગુજરાતી સોંગ બરાબર વગડતા નથી. તો આપણા ટેપની અંદર એ વસ્તુ વગાડીને જોઈ લેજો, તમને કેટલી મજા આવે. અને એક એક ગુજરાતી ગીત છે જે આપણા ગુજરાતનું ગર્વ, એ બધું સાંભળજો, એની અંદર બહુ આનંદ કરજો. તો આટલી વાતમાં ઘણી વાત તમે સમજી ગયા હો અને મારું કહેવાનું શું થાય છે. અને એ વસ્તુ જ્યારે તમારી હાથમાં ટેપ આવે ને ત્યારે તમે વગાડીને આનંદ માણો ને, બસ મારી મહેનત ત્યાં જ સફળ થાય. તો આ વિડીયોમાં બસ આટલું જ. અને જય માતાજી, જય ભારત. અને બસ બીજું તો આપણે શું કહીએ. અને બસ પ્રેમ દેતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો.
અને કોમેન્ટની અંદર મેં પહેલાં કીધું કે ભાઈ થોડુંક વ્યવસ્થિત લખજો, પૂરું લખજો, એટલે મને કંઈક સમજાય કે તમે હું લખ્યું છે ને મારે તમને હું જવાબ દેવો. બરાબર છે? તો બસ આટલું જ કહેવાનું. અને ફરી વખત જય માતાજી. અને ફરી આપણે નવા વિડીયોમાં મળશું. અને આના પછીના વિડીયો પણ ખાસ જોજો, એની અંદર પણ તમને ઘણું જાણવા મળશે. તો આ તું 4440, આ તું ક્લાસ ડી, આ બેનો તમને પરફોર્મન્સ કેવી લાગી, કેવો અવાજ લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો. તો જય માતાજી.